યાર મારા ઘરના તો એવા ડેન્જર અને ખતરનાક માણસો છે ને તું વાત જ જવા દે. કેમ શું થયું? અત્યારે આઈફોન તો બધા કને હોય જ છે ને. તે મારે આ ફોન હેંગ થતો તો મેં કીધું મારે આઈફોન લેવો છે. તે એમાં ડોહો વળી કે હાથે કમાવો ને હાથે લો. હવે લાખ રૂપિયા મારે તાત્કાલિક ક્યાં કમાવા જવા? એમને પેદા કર્યો છે કારણ કે એમની જવાબદારી બને ને. મેં કીધું લેવો તો આઈફોન લેવો, નકર મને કોઈ બોલાવતા જ નહીં. મેં તો ખાવા પીવાનું જ બંધ કરી નાખ્યો. તું રિહાણો એમ ને? અરે જોરદારનો રિહાણો. પછી કોઈ મનાયો કે નહીં તને કોઈ? અરે મનાયો નહીં એનો વાંધો નથી, પણ અંદરો અંદર શું ઘૂસપૂસ કરતા હતા ખબર છે કે આ ભૂખ હડતાલ ઉપર ઉતર્યો હોય ને, હવે આ બાને મરી જાય ને તો ઘરમાં નિરાત. પાછળ મારા મગજનો બાટલો ફાટ્યો. મેં કીધું મેણા ખાવા એના કરતા રોટલા ખાવા શું ખોટા. મેં ધરીને ધબેડી લીધું. આપણી યાર ફિલિંગ જ સમજે નહીં. મહેનત તો હું કરું જ છું, હવે કિસ્મતમાં હોય તેથી મળશે. શું મહેનત કરે છે? કેમ આખો દિવસ કેવી મહેનત કરીને ડ્રીમ 11ની ટીમ બનાવું હું. આ તો હવે જેથી લાગે તેથી મેળ પડે ને. અને આ જે માણસ 55-60 વર્ષે મેળવે એ તો હું અત્યારે મેળવીને બેઠો હું. શું મેળવ્યું? ઘૂંટણનો દુખાવો, કેળનો દુખાવો, શ્વાસ ચડવો, આંખે અંધારા આવા, કામ કરવું ના ગમવું, અને ભૂખ તો એટલી લાગે છે ને મને લાગે 6 મહિનામાં તો ડાયાબિટીસ લાગુ પડી જશે. તો થોડું કામ કરતો હોય તો? આપણે કામ કરવાની જરૂર જ નથી. કેમ? હવે મેં આખું ફ્યુચરનું પ્લાનિંગ બનાવ્યું છે. 20-25 વર્ષ તો મને ડોહો ખવડાવશે. હવે ત્યાં સુધી મારા છોકરા મોટા થઈ જશે એટલે પછી મને છોકરા ખવડાવશે. આપણે ખોટી માથાકૂટ કરવી